નમસ્તે, જય મે મિત્રો આપણે આજે આપણો ટોપિક શરૂ કરીએ છીએ. ટોપિકનું નામ છે ફ્રી કન્સન્ટ. શું નામ છે? ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટ. ફ્રી કન્સન્ટ. જો મિત્રો, ફ્રી કન્સન્ટ એનો મીનિંગ શું થાય છે એ હું તમને સમજાવું. ફ્રી એટલે કે મુક્ત અને કન્સન્ટ એટલે કે સંમતિ. ફ્રીનો મતલબ થાય છે મુક્ત અને કન્સન્ટનો મતલબ થાય છે સંમતિ. એટલે આ બંનેનું મિક્સઅપ કરીએ તો આપણને ઓરિજિનલ જવાબ મળે ફ્રી કન્સન્ટ એટલે કે મુક્ત સંમતિ. ઇન ધ સેન્સ કે અહીંયા બાળકો એવું કહેવા માગે છે કે જ્યારે તમે કોઈ કરાર કરો છો તો એ કરાર કરવા માટે તમને સામેવાળો વ્યક્તિ મુક્તમાં સંમતિ આપે છે. તમારો કરાર કરવા માટે સામેવાળો વ્યક્તિ તમને સંમતિ આપે છે. કરાર કરવા માટે સામેવાળા વ્યક્તિની તમને સંમતિ મળે છે, એની ઈચ્છા દર્શાવે છે. સામેવાળો વ્યક્તિએ કરાર કરવા માટેની મંજૂરી બતાવે છે. તો એ જે કરાર કરવા માટે સામેવાળા વ્યક્તિની મંજૂરી હોય એને કન્સન્ટ કહેવાય. અને એ મંજૂરી બે પ્રકારની હોઈ શકે. એક, એને એની ઈચ્છાથી સ્વેચ્છાએ મંજૂરી આપી હોય તો એ ફ્રી કન્સન્ટ કહેવાય, ફ્રી મુક્ત. અને બીજું, ડરાઈ ધમકાઈને, બળજબરીથી કે ખોટું બોલીને કે ફ્રોડથી કે કોઈ મિસરિપ્રેઝન્ટ કરીને કે કોઈ મિસ્ટેકથી એવી રીતે કોઈ તમે એના પાસેથી સંમતિ લીધી હોય તો એ ફ્રી ના કહેવાય. રાઈટ? એટલે કન્સન્ટ ટુ ટાઈપના હોય છે. એક પ્યોર કન્સન્ટ અને બીજું આવે છે ઇમ્પ્યોર કન્સન્ટ. એટલે કે જે પ્યોર છે એ ફ્રી કન્સન્ટ કહેવાય અને જે પ્રોપર નથી એને ઇમ્પ્યોર કન્સન્ટ, એ ફ્રી કહેવાતા નથી. બરાબર છે? દેખો શું કહે છે અહીંયા ધ્યાન, કન્સન્ટ અને શું કહે છે આપણે આખું ડિટેલમાં દેખીએ. જો અહીંયા તમને દેખાય છે બાળકો કે મીનિંગ એન્ડ ઇફેક્ટ ઓફ ફ્રી કન્સન્ટ, ડેફિનેશન ઓફ કન્સન્ટ. કન્સન્ટ એટલે શું કહેવાશે? કન્સન્ટ એટલે કે સંમતિ. જો શું કહે છે, સેક્શન 13 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ડિફાઇન ધ કન્સન્ટ એઝ અંડર. અકોર્ડિંગ ટુ સેક્શન 13, કન્સન્ટ મીન્સ શું? કન્સન્ટ એટલે કે સંમતિ. એનો મતલબ શું થાય અહીંયા બતાવેલું છે. Two or more persons are said to consent when they are agreed upon the same thing in the same sense. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ સેમ વસ્તુ માટે, સેમ સેન્સ માટે એગ્રી થયા હોય, તૈયાર થયા હોય. રાઈટ? દે એગ્રી અપોન ધ સેમ થિંગ ઇન ધ સેમ સેન્સ. એટલે કે વસ્તુ માટે એ લોકો તૈયાર થયા હોય તો એ એમને કન્સન્ટ કહેવાય છે. એ એમની સંમતિ બતાવેલી હોય છે. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ વસ્તુ માટે, કોઈ વિચાર માટે જ્યારે તૈયાર થયા હોય તો એને એમની સંમતિ કહેવાય છે, કન્સન્ટ કહેવાય છે. કન્સન્ટ પોસ્ચ્યુલેટ યુનિટ ઓફ માઇન્ડ વેન ધ પાર્ટીઝ એગ્રીડ અપોન ધ સેમ થિંગ ઇન ધ સેમ સેન્સ. અહીંયા એવું કહે છે કે બંને પાર્ટી સેમ થિંગ અને સેમ સેન્સ માટે તૈયાર થયા હોય. હેવ કોન્શિયસ એન્ડ એડ આઇટમ. મતલબ કે બંને જણા જે કન્સન્ટ માટે તૈયાર થયા છે એ માટે બંને જણા તૈયાર હોય, લીગલી તૈયાર હોય અને બંને જણા સેમ પોર્શન માટે સેમ વેમાં તૈયાર છે. સેમ પોર્શન માટે સેમ વેમાં તૈયાર છે ઇન ધ સેન્સ કે બંનેનું થિંકિંગ સેમ બેસે છે. એની અંદર સેમ બેસે છે એનો મતલબ એવો થાય છે કે જે વસ્તુ માટે એક વ્યક્તિનું જે સમજવું છે એ જ વસ્તુ માટે બીજો વ્યક્તિ પણ એ જ સમજ્યો છે અને તૈયાર થયો છે. ધારો કે કોઈ એક કોન્સેપ્ટ છે એના માટે હું તૈયાર થઉં અને સામેવાળો તૈયાર થાય, પણ હું કંઈક અલગ સમજીને તૈયાર થયો અને સામેવાળો કંઈક અલગ સમજીને તૈયાર થયો હોય તો એવું નહીં. આ કોન્સેપ્ટ માટે હું તૈયાર થયો, એ તૈયાર થયો અને બંને જણા સેમ વસ્તુ સમજીને તૈયાર થયા. મતલબ મારા મગજમાં પણ એ જ વિચાર છે, સામેવાળાના મગજમાં પણ એ જ વિચાર છે અને બંને યોગ્ય સમજી અને તૈયાર થયા છે તો એને કન્સન્ટ કહેવાય છે. ક્લિયર છે? ઓકે. એડ આઇટમ means
the same point negotiation party and item when they are quite agreed so that a binding contract has been made between them. એટલે કે જે તૈયાર થયા છે એ બંને વ્યક્તિઓ વચ્ચે બંને પરફેક્ટ તૈયાર થયા છે એટલા માટે બંને વચ્ચેનો કરાર બનેલો છે. જો અહીંયા શું કહે છે, એક ઇલાસ્ટ્રેશન આપી છે. A makes a proposal to sell his motorcycle at rupees 10,000 before B accepts the proposal of A. A gives his Rajdoot motorcycle to B and demanded money from B. Here in this case A had two motorcycles of two different companies. The proposal was not clear, therefore the both parties understood is in their own way. In absence of consent between them, there was no legal contract. देखो શું કહે છે અહીંયા ધ્યાન. A make proposal to sell his motorcycle at ₹10,000 before B. એટલે કે એ વ્યક્તિએ બી વ્યક્તિને એવું કહ્યું હતું કે મારી મોટરસાઇકલ હું તને 10,000માં વેચીશ. બી એક્સેપ્ટ ધ પ્રપોઝલ ઓફ એ. બીએ એનું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, રાઈટ. એટલે એ બીને એમ કીધું કે હું મારું બાઇક તને વેચીશ અને બીએ હા પાડી. ઓકે. એ gives his Rajdoot motorcycle to B and demand money from B, રાઈટ. એ વ્યક્તિ એની રાજદૂત મોટરસાઇકલ બુલેટ એ બીને આપી અને એને પાસે પૈસા માગવા લાગ્યો. હિયર ઇન ધીસ કેસ એ હેડ ટુ મોટરસાઇકલ ઓફ ટુ ડિફરન્ટ કંપનીઝ. હવે દેખો, પહેલી જે મોટરસાઇકલની વાત કરી હતી એ સિમ્પલ નોર્મલ નાની સરખી મોટરસાઇકલની હતી કે જે 10,000ની હતી. જ્યારે બી વ્યક્તિની કેપેસિટી 10,000 સુધીની હતી, પણ સામે એ વ્યક્તિએ એને રાજદૂત મોટરસાઇકલ આપી અને એના પર પૈસા માગવા લાગ્યો. તો અહીંયા થયું શું, જે મોટરસાઇકલની આપણે વાત કરી હતી એ કઈ હતી, તો એ હતી આપણી સામાન્ય મોટરસાઇકલ. પણ આપણે સપ્લાય કઈ કરી, જે સપ્લાય કરવામાં આવી છે એ છે રાજદૂત. ઇન ધ સેન્સ કે અહીંયા બંને વસ્તુ મેચ થતી નથી. જો આ બે વસ્તુ મેચ નથી થતી તો પછી એ જે બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ એ પ્રોપર મેચ થઈ નહીં, અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર મેચ ના થઈ તો આવો કરાર, આવો કન્સન્ટ એ ફ્રી કહેવાશે નહીં. બોલો, ખ્યાલ આવ્યો? કેમ ફ્રી નહીં કહેવાય? કારણ કે અહીંયા બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ મેચ થતી નથી. ક્લિયર છે? તો આવું કન્સન્ટ ફ્રી નહીં કહેવાય. તો એવા કન્સન્ટવાળો જે કોન્ટ્રાક્ટ છે એ વેલિડ કહેવાતો નથી. ઓકે. વોટ ઇઝ ફ્રી કન્સન્ટ? તો દેખો, ફ્રી કન્સન્ટ કોને કહેવાશે? આ વેલિડ નથી કહેવાતો તો ફ્રી કોને કહેવાશે? ફ્રી કન્સન્ટ કોને કહેવાશે? કયો કરાર ફ્રી કન્સન્ટ કહેવાય? તો જો આ જે આપણા ઇલાસ્ટ્રેશન એક્ઝામ્પલથી આપણને શીખવા મળ્યું કે અહીંયા બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગમાં ભૂલ થતી હતી, અને અન્ડરસ્ટેન્ડિંગમાં ભૂલ થાય એટલે મિસ્ટેક થઈ કહેવાય, અને મિસ્ટેક થઈ કહેવાય તો એવો કરાર ફ્રી કહેવાશે નહીં. તો પછી તમારા મગજમાં ક્વેશ્ચન થાય કે સર આ ના કહેવાય, આ ના કહેવાય, તો કયો ફ્રી કહેવાય? તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટે એના માટેનું આખું સોલ્યુશન આપ્યું. તમને ક્યાંય પણ તકલીફ પડે કે કયો ફ્રી કહેવો કે ના કહેવો કે શું કહેવું, એના માટેનું જ્યારે તમારું પ્રોબ્લેમ ઊભું થાય તો એ સમજવા માટે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં એનું એક આખું સોલ્યુશન આપી દીધું એ લોકોએ પરફેક્ટ. આ સોલ્યુશન મુજબ તમારા આટલા કરાર ફ્રી કહેવાશે, આટલા નહીં કહેવાય, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. તો દેખો, કયા ફ્રી કહેવાશે તો એના માટેને એમની તમને પ્રોપર ગાઈડલાઈન આપેલી છે. દેખો શું કહેલું છે. અકોર્ડિંગ ટુ સેક્શન 14 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, અકોર્ડિંગ ટુ સેક્શન 14 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, consent is said to be free when it is not caused by. આ કન્સન્ટ ફ્રી કહેવાશે કે જ્યારે એ આટલી ઇફેક્ટથી કોઝ થતા નથી. મતલબ આ કન્સન્ટમાં આટલી વસ્તુ આવેલી હોવી જોઈએ નહીં. કન્સન્ટ ક્યારે ફ્રી કહેવાશે કે જ્યારે એ કન્સન્ટમાં આટલી વસ્તુ એડ થયેલી હોવી જોઈએ નહીં. નોટ કોઝ બાય એટલે આટલી વસ્તુથી એ કોઝ થયેલા હોવા જોઈએ નહીં. આટલી વસ્તુથી સંલગ્ન ના હોય તો એ કન્સન્ટ આપણા ફ્રી કહેવાશે. કઈ કઈ વસ્તુ છે તો દેખો, આપણને અહીંયા તમને વસ્તુઓનું લિસ્ટ આપેલું છે. 5 એવી વસ્તુ છે
કે જેનાથી કનેક્ટેડ હોવું જોઈએ નહીં. આ 5 વસ્તુ હોય તો એ કન્સન્ટ આપણા ફ્રી કહેવાશે. કેવા કહેવાશે? ફ્રી. આ 5 વસ્તુઓ અંદર આવી જોઈએ નહીં. કઈ 5 વસ્તુ છે? તો દેખો અહીંયા પહેલી કીધું છે કોર્સિયન. કોર્સિયન, આ 5 વસ્તુ આપણે સમજવાની છે ફ્રી કન્સન્ટની. પહેલી છે કોર્સિયન. કોર્સિયન એટલે થાય છે બળજબરી. કોર્સિયનનો મતલબ શું થાય છે? બળજબરી. એના માટેની તમને સેક્શન આપી છે 15. બળજબરીનો મતલબ શું થાય છે 15 સેક્શન મુજબ? કે જ્યારે તમે સામેવાળા વ્યક્તિ પાસે બળજબરીથી, એની ઈચ્છા વગર, એને એ વસ્તુમાં રસ ના હોય તેમ છતાંય દબાણપૂર્વક અને તમારી બળજબરીથી, તમારી ઈચ્છાથી, તમારી જબરજસ્તીથી તમે જ્યારે કોઈ કરાર સામેવાળા પાસે કરાવી લો, ડરાઈને, ધમકાઈને કે વોટ એવર ઇન ધ નેમ, પણ જે તમે એની ઈચ્છા વગર એની પાસે કરાર કરાયો તો એવો કરાર કહેવાય છે કોર્સિયન. કોર્સિયન એટલે કે બળજબરીથી કરાર કરાવવો, એની સામેવાળાની ઈચ્છા વગરનો કરાર. બીજો થાય છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એનો મતલબ એવો થાય છે કે અયોગ્ય લાગવત. અયોગ્ય લાગવત એટલે કે સામેવાળા વ્યક્તિની ઉપર તમે અયોગ્ય રીતે દબાણ લગાવ્યું અને ખોટી લાગવટ લગાવી, તમારા પાવર, તમારા પોઝિશનનો ખોટો ઉપયોગ કરી અને એના પાસે તમે કરાર કરાયો, જેની અંદર સામેવાળા ઉપર તમે ખોટી રીતે લાગવટ લગાવી, ખોટી બળજબરી લગાવી અને તમારી પોઝિશનનો ખોટો ઉપયોગ કરી અને તમે કરાર કર્યો, તો એવો કરાર કહેવાય છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. એટલે કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવતવાળો કરાર. ખ્યાલ આવ્યો? અનડ્યુ ઇન્ફ્લુઅન્સનો મિનિંગ શું થાય છે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે કે અયોગ્ય લાગવતથી કરવામાં આવેલ કરાર. તો એવા જે કરાર છે એ પણ એ ફ્રી કન્સન્ટ કહેવાતા નથી. ત્યારબાદનો કરાર આવે છે એ કોઈ કરાર કર્યો હોય ફ્રોડથી. તો દેખો, કોર્સિયનમાં 15 સેક્શન હતી, અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં હતી 16, સેક્શન 16. ફ્રોડ એમાં આવે છે સેક્શન 17. ફ્રોડ, તમે કોઈ સાથે દગો કરો, ફ્રોડ કરો, ચીટિંગ કરો, ફ્રોડ. તો એ ફ્રોડ એટલે આપણા મગજમાં એના વિશે ફ્રોડનો મતલબ કંઈક અલગ નીકળતો હોય છે, પણ અહીંયા ફ્રોડનો મિનિંગ શું થાય છે કોન્ટ્રાક્ટ મુજબ? કે જ્યારે તમે કોઈ સાથે દગાખોરી કરી છે, કોઈ વસ્તુ એનાથી એ છુપાઈ કે કોઈ વસ્તુમાં એની સાથે જે પ્રોપર એની સાથે જે તમે એ વસ્તુનું જે કન્સર્નમાં એની સાથે દગો કર્યો છે તો એ ફ્રોડ કહેવાશે. શું કહેવાય છે આખું ડિટેલમાં આપણે ભણવાનું આવશે કે ફ્રોડ શું કહેવાશે. જો અમુક શબ્દો બધા એક જેવા હોય છે પણ તેમ છતાંય બધાના મિનિંગ અલગ નીકળતા હોય છે, એટલે દરેકને આપણે સમજવા પડશે, કારણ કે એ વર્ડિંગ એક જેવા હોય છે પણ એના અંદરથી આમ બધું બહારથી બધું એક જેવું લાગતું હોય, પણ અંદરથી એનું પ્રોપર ના સમજીએ તો એનો પ્રોપર ખ્યાલ આવશે નહીં. એટલે દરેક પોઈન્ટ સમજવાના આવશે. ફ્રોડ પછી આવે છે મિસરિપ્રેઝન્ટેશન. કયું આવે છે? મિસરિપ્રેઝન્ટેશન. મિસરિપ્રેઝન્ટેશન એ આવે છે સેક્શન 18. એટલે કે ગેરરજૂઆત, ખોટી રજૂઆત. મિસરિપ્રેઝન્ટેશન એટલે કે ખોટી, અયોગ્ય રજૂઆત તમે કરી હોય. તમે કોઈ વ્યક્તિ પર, કોઈ સાથે અયોગ્ય, ખોટી રજૂઆત કરી અને કોઈ કરાર કરો કે એની સાથે તમે જે છે એના કરતાં અયોગ્ય, ખોટું બતાવ્યું છે, મિસરિપ્રેઝન્ટ કર્યું છે, તો એ મિસરિપ્રેઝન્ટેશન આવે છે કે જે ગેરરજૂઆત, ખોટી રજૂઆત કરી હોય અને જે સાચી વસ્તુ, સત્ય, હકીકત છુપાયું હોય અને એના બદલામાં કોઈ ખોટું બતાવ્યું હોય તો એ કહેવાય મિસરિપ્રેઝન્ટેશન. તેના માટે આવે છે સેક્શન 18. રાઈટ. અને છેલ્લું આવે છે મિસ્ટેક. મિસ્ટેક એટલે કે ભૂલથી કોઈ કરાર થયો હોય તો એને કહેવાય મિસ્ટેક. એના માટેની સેક્શન આપી છે સેક્શન 20, 21 એન્ડ 22. સેક્શન 20, 21 અને 22 એ સેક્શન આપી છે મિસ્ટેક એટલે કે ભૂલની. ભૂલ કે મિસ્ટેકથી જો કોઈ કરાર થયો હોય તો એવા કરાર એ પણ ફ્રી કન્સન્ટ કહેવાતા નથી, મુક્ત સંમતિ કહેવાતા નથી, કારણ કે વ્યક્તિ એની ઈચ્છાથી નથી કર્યો, બાય મિસ્ટેક ભૂલથી કરાર થઈ ગયો છે.
એમાં એની ઈચ્છા નથી પણ ભૂલથી થઈ ગયો છે તો એ પણ વેલિડ કહેવાતો નથી. તો દેખો શું કહે છે, કન્સન્ટ વુડ નોટ હેવ બીન ગિવન બટ કન્સન્ટ ઇઝ ગિવન બીકોઝ ઓફ કોર્સિયન ઓર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઓર fraud or misrepresentation or mistake, therefore it is not at free. જો બાકી બધા કોઈ પણ કરાર હશે, કન્સન્ટ વુડ નોટ હેવ બીન ગિવન, જો કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિએ કન્સન્ટ નથી આપ્યું, બરાબર, તો એ નથી જ કહેવાતું કે કોઈ વ્યક્તિએ કોઈ બાબતની અંદર એની સંમતિ નથી આપી તો એ તો ના જ કહેવાય, નો કન્સન્ટ. પણ કોઈ વસ્તુમાં વ્યક્તિએ પોતાની સંમતિ આપી છે, સંમત થયો છે, પણ એ સંમતિ, સાંભળજો, કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિ સંમતિ આપી તો એ સંમતિ એને અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી આપી છે, કોર્શનથી આપેલી છે, ફ્રોડથી આપી છે, મિસરિપ્રેઝન્ટેશનથી આપી છે, મિસ્ટેકથી આપી છે, તો એ કન્સન્ટ પણ વેલિડ નહીં કહેવાય. એ પણ કેવું કહેવાશે, એ પણ કન્સન્ટ એનું ફ્રી કહેવાશે નહીં. એટલે એ કન્સન્ટ ફ્રી કન્સન્ટ કહેવાશે નહીં. જો વ્યક્તિએ કન્સન્ટ નથી આપ્યું તો પ્રશ્ન પતી જ ગયો. કન્સન્ટ આપ્યું છે, સંમતિ આપી છે, તો એમાં બે પ્રશ્ન છે કે ફ્રી છે કે ફ્રી નથી. ફ્રી નથી તો એના કારણ કયા કયા છે કે એને કોર્શનથી, ફ્રોડથી, અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી, મિસરિપ્રેઝન્ટેશનથી કે મિસ્ટેકથી આપી છે, તો એવા બધા કેવા કહેવાશે, નોટ ફ્રી. પણ જો એને એની ઈચ્છાએ, સ્વેચ્છાએ આપ્યું છે જેમાં આ કોઈ તત્વો જોડાયેલા નથી તો એ કન્સન્ટ કહેવાશે ફ્રી કન્સન્ટ. ખ્યાલ આવી ગયો? તો કાયદો એવું કહે છે કે એને એની ઈચ્છાએ, સ્વેચ્છાએ, જેમાં કોઈ દબાણ કે કોઈ ભૂલ કે કોઈ ગેરસમજૂતી કે ગેરરજૂઆત આવું કશું નથી આવેલું અને એની ઈચ્છાથી, સ્વેચ્છાએ કોઈ કરાર કરેલો છે તો એવો કરાર એ ફ્રી કન્સન્ટ, એ મુક્ત સંમતિ કહેવાય છે. અને જેવા કરારને કોર્ટ માન્યતા આપે છે કારણ કે વ્યાજબી અને વેલિડ છે. પણ જેની અંદર કોઈ સંમતિ કે એવું નથી અને એની ઈચ્છા નથી અને એમને એમ કરાર કરેલો છે તો એ ફ્રી કન્સન્ટ કહેવાશે નહીં. જો ઓકે, જો અહીંયા આપેલું છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ વેન ધ કન્સન્ટ ઇઝ નોટ ફ્રી. જો શું કહે છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ વેન ધ કન્સન્ટ ઇઝ નોટ ફ્રી. જો કન્સન્ટ ફ્રી ના હોય તો એની શું ઇફેક્ટ થશે? જો કન્સન્ટ ફ્રી ના હોય તો એની શું ઇફેક્ટ થશે? ઇન કેસ ઓફ મિસ્ટેક ધ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ. ભૂલથી થયેલો હશે તો કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાશે. ધ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડેબલ ઇન અધર કેસીસ. બાકી બધા કેસમાં કોન્ટ્રાક્ટ વોઇડેબલ કહેવાશે. ઇન ધ રિઝલ્ટ, if third party acquire right in respect of the subject matter of the contract, so vitiated, if it is a void contract, ownership will not pass. देखो અહીંયા એવું કહેવા માગે છે કે વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શું થાય છે કે જેમાં સામેવાળા વ્યક્તિની ઈચ્છા હોય કે એને રદ કરાવો કે ના કરાવો, એ સામેવાળા વ્યક્તિની ઈચ્છા ઉપર ડિપેન્ડ કરતું હોય તો એને વોઇડેબલ કહેવાય. વોઇડ એટલે શું કહેવાય છે? વોઇડ કે જે કાયદેસર રદ બાતલ છે, જે રદ કરી નાખ્યો એ વોઇડ કહેવાય. અને વોઇડેબલ જે રદ બાતલ થવાને પાત્ર છે, મતલબ એની ઈચ્છા છે કે રદ બાતલ કરાવું, તો મિસ્ટેકથી થયો છે એ વોઇડ છે. અને બીજા બધા કોન્ટ્રાક્ટ એવા છે કે જે વોઇડેબલ છે. વોઇડેબલ ઇન ધ સેન્સ કે અધર કેસીસ, એટલે કે એની ઈચ્છા હોય તો વોઇડ કરાવી શકે. અહીંયા એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે, કોઈ પાર્ટી છે, જે કોઈ થર્ડ પાર્ટી છે, જ્યારે કોઈ એવો એની પાસે રાઇટ જ્યારે આવી જાય સામેવાળા વ્યક્તિ પાસે, તો એ એની ઈચ્છા પ્રમાણે એ એની અંદર ડિસિઝન લઈ શકે છે. આનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું પેલું, કે જ્યારે કોઈ એક વ્યક્તિ થિયેટરમાંથી મૂવી જોઈ નીકળતો હોય અને એના પછી કોઈ ચોર પડાવી લે વીંટી અને પછી એને પૈસા આપે ને પછી ખબર પડે કે આ તો ખોટું નીકળ્યું, તો એની અંદર સામેવાળા વ્યક્તિની ઈચ્છા પર જતું રહેશે. જેના સાથે ચોરી થઈ એની ઈચ્છા પર જતું રહેશે કે એને હવે આ કરાર વોઇડ કરાવવો કે ના કરાવવો એની ઈચ્છા પર થાય છે. ઇટ ઇઝ વોઇડ કોન્ટ્રાક્ટ ઓનરશિપ વિલ નોટ પાસ. જો એ સામેવાળો વ્યક્તિ વોઇડ કોન્ટ્રાક્ટ ડિક્લેર કરે છે, સામેવાળો વ્યક્તિ એને વોઇડ કોન્ટ્રાક્ટ ડિક્લેર કરે છે, તો એમાં ઓનરશિપ પાસ થશે નહીં. રાઈટ, નેક્સ્ટ વન. The true owner can recover the property
રિયલ ઓનરને પ્રોપર્ટી રિકવર થશે. ઇફ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડેબલ ઓનરશિપ વુડ પાસીસ ટુ ધ થર્ડ પાર્ટી. જો કોન્ટ્રાક્ટ વોઇડ હશે તો ટ્રુ ઓનર એટલે કે રિયલ ઓનરને એની પ્રોપર્ટી મળી જશે. કોન્ટ્રાક્ટ વોઇડ હશે તો પ્રોપર્ટી પાસ થઈ જ નથી એટલે કે એના રિયલ ઓનરને એની પ્રોપર્ટી મળી જશે. અને જો કોન્ટ્રાક્ટ વોઇડેબલ હશે, ધ ઓનરશિપ વુડ પાસ ટુ ધ થર્ડ પાર્ટી. તો વોઇડેબલ હશે તો એની ઓનરશિપ થર્ડ પાર્ટી પાસે જતી રહી હશે તો એ મેઇન પાર્ટીને મળશે નહીં. વોઇડેબલ હશે તો એની ઓનરશિપ થર્ડ પાર્ટી પાસે જતી રહી હશે તો એની ઓનરશિપ મળશે નહીં. જો કન્સન્ટ ઇઝ નોટ ફ્રી, ક્યારે ના કહી શકાય? કોર્સિયન, અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, મિસ રિપ્રેઝન્ટેશન એન્ડ મિસ્ટેક. આ જે કોન્ટ્રાક્ટ હોય ફ્રી કન્સન્ટ ના કહેવાય. એની અંદર દેખો મિસ્ટેકથી થયેલો છે તો એ વોઇડ જ કહેવાશે પહેલથી જ. અને એના સિવાય બાકીની 4 વસ્તુ છે કોર્સિયન, અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ કે મિસ રિપ્રેઝન્ટેશન, તો એ કહેવાશે વોઇડેબલ. મિસ્ટેકવાળો વોઇડ, બાકી બધા વોઇડેબલ કહેવાય છે. જો આપણે ટોપિકમાં આજે સમજીએ કોર્સિયન અને અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ. એમાં પહેલો ટોપિક આપણે સમજીએ છીએ કોર્સિયન. રાઈટ? 2 ટોપિક અહીંયા આપણે હેડિંગમાં એમને ભેગા આપેલા છે, કોર્સિયન અને અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ. એકચ્યુઅલમાં એમને આ મિસ્ટેક કહેવાય, અહીં એકચ્યુઅલમાં કોર્સિયન જ આપવું જોઈએ કારણ કે અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સનો આખો 3rd નંબરનો ટોપિક આપેલો છે. એટલે અહીંયા આપણે કોર્સિયન સમજીએ છીએ, અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ પછી સમજીએ. કોર્સિયન એટલે કે બળજબરી, દબાણપૂર્વક. જ્યારે કોઈ કરાર બળજબરીથી દબાણપૂર્વક જ્યારે સામેવાળા વ્યક્તિ પાસે કરવામાં આવે, તમે કોઈ કરાર એ સામેવાળા વ્યક્તિ પાસેથી બળજબરીથી દબાણપૂર્વક તમે જ્યારે કરો છો તો એવો કરાર એ કોર્સિયનનો કરાર કહેવાય છે, એ બળજબરીનો કરાર કહેવાય છે. અને એવો કરાર એ વેલિડ કહેવાતો નથી કારણ કે એ કરાર એ જે છે એ સામેવાળા વ્યક્તિની ઈચ્છાથી કરવામાં આવેલો નથી. જો શું કહેવા માગે છે? જ્યારે આ કરાર સામેવાળા વ્યક્તિ પર દબાણપૂર્વક કરવામાં આવેલો છે, એના પર એની ઈચ્છા મુજબ કરવામાં આવેલો નથી, તો એ કરાર વ્યાજબી કહેવાશે નહીં. કેમ નહીં કહેવાય? કારણ કે એ કરારની અંદર સામેવાળા વ્યક્તિની ઈચ્છા છે નહીં. તો ઈચ્છા વગરનો કરાર એ બળજબરીવાળો કરાર કહેવાય છે કોર્સિયન. દેખો શું કહે છે એની અંદર આપણે દેખીએ. અકોર્ડિંગ ટુ સેક્શન 15 શું કહે છે? કોર્સિયન ઇઝ કમિટિંગ ઓર થ્રેટિંગ ટુ કમિટ. દેખો કમિટિંગ ઓર થ્રેટિંગ ટુ કમિટ એટલે કે દબાણપૂર્વક અથવા ધમકી આપીને કરવામાં આવેલો છે. Any act forbidden by the Indian Penal Code or the unlawful detaining or threatening to detain any property to the prejudice of any person whatever with the intention of causing any person to enter into agreement. એટલે કે સામેવાળા વ્યક્તિને તમે ડરાઈને, ધમકાઈને કે એની સાથે બળજબરી કરીને કે કોઈ પણ પ્રકારના દબાણથી તમે એની પાસે જે કોઈ પણ પ્રોપર્ટી માટે એને તમે એના ઉપર એ દબાણ કરી અને જે કરાર કરેલો છે તો એવો કરાર એ કોર્સિયન એટલે કે બળજબરીવાળો કરાર કહેવાય છે. અને એવો કરાર જે તમે કરેલો છે, રાઈટ, તો એવો કરાર વેલિડ કહેવાશે નહીં. એવો કરાર એ વેલિડ કહેવાશે નહીં કારણ કે દબાણપૂર્વક, બળજબરીપૂર્વક કરેલો છે તો એ વેલિડ કહેવાતો નથી. અકોર્ડિંગ ટુ સેક્શન 72 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ deal with liability of person to whom money is paid by mistake or under coercion it reads as under. देखो જ્યારે તમે કોર્સિયનથી જ્યારે તમે પૈસા આપેલા છે દબાણપૂર્વક એને સાથે એના દબાણમાં આવી અને જ્યારે તમે એને પૈસા આપેલા છે તો એવા કરારની અંદર શું થાય છે, એ કરારની અંદર એની પરિસ્થિતિ શું આવે છે,
એ કરારની અંદર એનું રિઝલ્ટ શું આવે છે એના વિશેની અહીંયા વાત કરેલી છે. તો અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે કોઈ કરારમાં એવો ખ્યાલ આવ્યો, જ્યારે કોઈ કરારની અંદર એવું ડિસાઈડ થયું કે આ કરાર તમારો એ પ્યોરલી ઈચ્છાથી નથી થયો, કન્સર્નથી નથી થયો, જ્યારે એવું ખ્યાલ આવે કે એ કરારમાં કોઈ દબાણ, બળજબરી કે કોઈ પણ પ્રકારની એની અંદર એક પ્રકારની એના અંદર ફોર્સ લગાવી અને પછી કરવામાં આવેલો છે, સામેવાળા વ્યક્તિના ઇન્ટેન્શન વગર કરવામાં આવેલો છે, તો એવા બધા કરાર કોર્સિયનવાળા કહેવાશે. સામેવાળાની ઈચ્છા, એની સામેવાળાની જે પણ એની અંદરની તૈયારી એ ના હોય અને એના વગર કરાર કરેલો છે તો એવો કરાર કોર્સિયન કહેવાય છે, બળજબરીપૂર્વકનો કરાર કહેવાય છે. સેક્શન 72 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ડીલ વિથ લાયબિલિટી ઓફ પર્સન whom money is paid by mistake or under coercion is dressed as under. એટલે એના માટે સેક્શન 72 એવું કહે છે કે જ્યારે આવા કરાર હેઠળ તમે કોઈને પૈસા આપેલા છે તો એનું શું રિઝલ્ટ આવે અહીંયા આપેલું છે. દેખો, a person to whom money has been paid or anything delivered by mistake or coercion must repay or return it. જ્યારે કોઈ વ્યક્તિને તમે આવા કરાર હેઠળ કોઈ પૈસા આપેલા છે, મની હેઝ બીન પેડ ઓર એનીથિંગ ડિલિવર્ડ, યા તો તમે કોઈ વસ્તુ આપી છે, પૈસા આપેલા છે યા તો કોઈ વસ્તુ આપી છે બાય મિસ્ટેકથી, ઓર કોર્સિયન એટલે કે દબાણથી, મસ્ટ રીપે ઓર રિટર્ન ઇટ, તો એ વસ્તુ તમારે રીપે કરવી પડશે અથવા રિટર્ન આપવી પડશે, એવું કોર્સિયનમાં કહેવા માંગે છે. જ્યારે તમે કોઈ દબાણથી કે કોઈ એવી રીતે તમે કોઈ વ્યક્તિને કોઈ પૈસા આપેલા છે કે કોઈ તમે આપેલું છે તો એ પૈસા તમારે પાછા આપવા પડશે, કે એ તમે કોઈ દબાણથી કે કોઈ મિસ્ટેકથી કોઈ પૈસા આપેલા છે તો સામેવાળા વ્યક્તિએ પૈસા તમને પાછા આપવા પડશે. રિટર્ન ઇટ, સામેવાળો વ્યક્તિએ પૈસા તમને પાછા આપવા માટે બંધાયેલો છે. એક્સપ્લેનેશન, જો એને એક્સપ્લેનેશન આપેલું છે, what whether Indian Penal Code is applicable or not at place where coercion has employed is not material. देखो, જ્યાં કોર્સિયન આવ્યું છે એટલે કે બળજબરી લાગેલી છે ત્યાં ઇન્ડિયન પિનલ કોડનો એક્ટ લાગે છે કે નથી લાગતો. ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી એપ્લાય થાય છે કે નથી થતું એ સબ્જેક્ટ મેટર નથી, પણ કોર્સિયન એટલે કે બળજબરી થઈ છે એટલે ત્યાં કાયદો આ લાગુ પડશે ને પડશે જ. અને કાયદો એવું કહે છે કે ઇન્ડિયન પિનલ કોડનો એક્ટ નહીં લાગે તો બીજા કોડમાં પણ એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે બળજબરી થઈ છે તો એના પૈસા સામેવાળા વ્યક્તિએ એ જેના સાથે બળજબરી કરી છે એને પાછા આપવા પડશે. ખ્યાલ આવ્યો? જ્યારે બળજબરી થઈ છે તો જેની સાથે બળજબરી થઈ છે એના પૈસા સામેવાળાએ દબાણપૂર્વક લઈ લીધા છે કે પ્રોપર્ટી, તો એ પૈસા કે પ્રોપર્ટી પાછી આપવી પડશે. દબાણપૂર્વક લીધેલી છે તો એ પાછી આપવા માટે બંધાયેલો છે અને સામેવાળાનો પૂરો અધિકાર છે કે પાછી લઈ શકે છે. ખ્યાલ આવ્યો? ત્યાં આઈપીસીની સેક્શન લાગુ પડે છે કે નથી પડતી, ઇટ નોટ મટીરિયલ, એ કોઈ ખ્યાલ રાખતો નથી કે એનાથી કોઈ લેવા દે નથી કે આઈપીસીની સેક્શન લાગે છે કે નથી લાગતી, એ કોઈ મેટર નથી કરતી. પણ જેવો કોઈ કરાર આ રીતનો છે તો એ વેલિડ કહેવાશે નહીં. દેખો, એના માટે કેસ આપેલો છે. ઇન કેસ ઓફ રંગનાથ ખમ્મા વર્સિસ અલવર શેટ્ટી, રંગનાથ ખમ્મા વર્સિસ અલવર શેટ્ટીનો કેસ છે. હિન્દુ વુમન વોઝ કોર્સિયન ટુ adopt B as a son, otherwise her husband's dead body would not be taken to cremation, right? Here the widow was coerced to adopt the B as an adopted son. देखो અહીંયા શું કહે છે, હિન્દુ વુમન હતી એને એવું દબાણપૂર્વક કહેવામાં આવે છે કે બી વ્યક્તિને એના સન તરીકે એડોપ્ટ કરે, અધરવાઇઝ એના હસબન્ડની ડેડ બોડી છે નોટ ટેકન ટુ
ક્રિમેશન એટલે કે એના હસબન્ડની બોડીને જે આગળની જે દહન ક્રિયા છે, હસબન્ડની ડેડ બોડી છે એને દહન ક્રિયા માટે કે એની જે વિધિ કરવા માટે આપવામાં આવશે નહીં. જો એ આ બી વ્યક્તિને એના છોકરા તરીકે એડોપ્ટ નહીં કરે તો એના હસબન્ડની બોડી એને આપવામાં આવશે નહીં. હિયર ધ વિડો વોઝ કોર્સન્ડ ટુ એડોપ્ટ બી એઝ એન એડોપ્ટેડ સન. તો અહીંયા આ જે વિડો જે છે, જે વિધવા જે સ્ત્રી છે એના પર કોર્સિયન કરવામાં આવ્યું છે, દબાણ કરવામાં આવ્યું છે કે બી વ્યક્તિને એના છોકરા તરીકે એડોપ્ટ કરે. તો આવો જે કરાર થયો અહીંયા એના ઉપર દબાણપૂર્વક આ કરાર કરવામાં આવે છે, તો એ કરાર કોર્સિયન કહેવાય છે, બળજબરીનો કરાર કહેવાય છે. અને એવો કરાર એ વ્યાજબી કહેવાશે નહીં, કારણ કે દબાણપૂર્વકનો કરાર એ વેલિડ કહેવાતો નથી. ખ્યાલ આવી ગયો? હવે કોર્સિયનની અંદર આપણને એના આસ્પેક્ટ આપેલા છે. દેખો એના જે તત્વો આપેલા છે. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ કોર્સિયન. કોર્સિયનના જે બળજબરીના આસ્પેક્ટ કયા છે, એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે અહીંયા આપેલી છે. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ કોર્સિયન. દેખો શું કહે છે? એની ઓફ ધ ફોલોઈંગ એક્ટ વુડ અમાઉન્ટ ટુ કોર્સિયન અકોર્ડિંગ ટુ સેક્શન 15. સેક્શન 15 મુજબ એવું કહે છે કે આટલા વસ્તુઓ એ કોર્સિયનની અંદર હોય છે તો એ વેલિડ કહેવાશે નહીં. જ્યારે આટલા જે પ્રકારના કરાર થયેલા છે એ કોર્સિયન મુજબના કહેવાશે તો એ વેલિડ કહેવાશે નહીં. એના માટેના એ જે તમને આપેલા છે આ કરાર માટેની અંદર એની ઓફ ધ ફોલોઈંગ એક્ટ વુડ અમાઉન્ટ ટુ કોર્સિયન અકોર્ડિંગ ટુ સેક્શન 15. મતલબ આટલી જો કોઈ વસ્તુઓ થઈ હશે, આટલા પ્રકારની રીતે કોઈ કરાર કરવામાં આવેલો હશે, આવી કોઈ રીતથી કરાર કરવામાં આવેલો હશે તો એ દરેક કોર્સિયન કહેવાય છે. આટલી કોઈ પણ પ્રકારની જે મેટર થઈ હશે, જે અહીંયા આપણને લિસ્ટ આપી છે, તો એ દરેક મેટર શું કહેવાશે? કોર્સિયન. શું કહેવાશે? કોર્સિયન અકોર્ડિંગ ટુ સેક્શન 15. અને આ દરેક માટે કઈ લાગશે? સેક્શન 15 લાગશે. એટલે અહીંયા જો તમને આ જે લિસ્ટ આપી છે, આ જે વસ્તુઓ આપી છે, આ જે તમને મેટર આપી છે, આ મેટરો આવતી હશે તો એને કોર્સિયનમાં જ ગણવામાં આવશે. આ મેટરો આવતી હશે તો એ દરેક શું કહેવાશે? કોર્સિયન. અને કોર્સિયન મુજબ એને સેક્શન 15 એપ્લિકેબલ થશે. હવે કઈ મેટર આવે છે એ આપણે દેખીએ. દેખો શું કહે છે? ફર્સ્ટ વન, બાય કમિટિંગ ઓફ એની એક્ટ ફોરબિડન બાય IPC. જો શું કહે છે? ફરીથી દેખજો. બાય કમિટિંગ ઓફ એની એક્ટ ફોરબિડન બાય IPC. જ્યારે દેખો સાંભળજો એકદમ ધ્યાનથી, જ્યારે કોઈ કાર્ય કરવાની IPC એ મનાઈ કરી છે, ફોરબિડન એટલે કે IPC એ ના પાડી છે ઇન્ડિયન પિનલ કોડમાં, અને એવું કામ તમે કર્યું છે, તો IPC એ ના જ પાડી છે તોય તમે એવું કામ કર્યું તો એ તો સીધી જ વસ્તુ છે ને કે ઇનવેલિડ જ કહેવાશે. એ તો સીધું લોજિક છે કે જ્યારે કોઈ કાર્ય કરવા માટે IPCની પરવાનગી નથી, ફોરબિડન બાય IPC. ફોરબિડન બાય IPC ઇન ધ સેન્સ કે IPCA એટલે કે ઇન્ડિયન પિનલ કોર્ટે એ વસ્તુ પર મનાઈ કરેલી છે, એ વસ્તુને ના પાડેલી છે, એવું કાર્ય કહેવાય ફોરબિડન. ફોરબિડન એટલે એના પર ના પાડેલી. અને તેમ છતાંય તમે એવું કાર્ય કરો છો તો એવું કરેલું કાર્ય એ વેલિડ કહેવાશે નહીં. તો એ કઈ રીતે કહેવાય છે દેખો, એના વિશે આપણે દેખીએ છીએ, તમને દેખવા મળશે. દેખો શું કહે છે? નાવ દેખો શું કહે છે? ગિવિંગ થ્રેટ ઓફ એની કમિટિંગ સુસાઇડ ઇઝ ઓલ્સો કોર્સિયન. તમે એમ કીધું હોય, ધમકી આપી હોય કે આ કાર્ય કરી નાખ નહીં તો હું સુસાઇડ કરી લઈશ, હું મરી જઈશ, તો ગિવિંગ થ્રેટ ઓફ કમિટિંગ સુસાઇડ ઇઝ ઓલ્સો કોર્સિયન. તમે એમ કીધું હોય કે તું આ કાર્ય કર નહીં તો હું સુસાઇડ કરી નાખીશ, તો એ પણ એક પ્રકારની કોર્સિયન કહેવાય છે, બળજબરી કહેવાય છે. પછી શું કહે છે બીજું? દેખો શું કહે છે? ટુ ચાર્જ હાઈ પ્રાઇસ ઓર હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર ટુ ગીવ અ થ્રેટ ટુ prosecute for such act will not amount to coercion. તો દેખો શું કહે છે? ટુ ચાર્જ હાઈ પ્રાઇસ, હાઈ પ્રાઇસ લગાવવામાં આવે, ઓર હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઓર ટુ ગીવ થ્રેટ
ટુ પ્રોસિક્યુટ ફોર સચ એક્ટ વિલ નોટ અમાઉન્ટ ટુ કોર્શન, તો એ કોર્શન કહેવાશે નહીં. ક્લિયર છે? એ કોર્શન કહેવાશે નહીં. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ શું કહે છે? દેખો શું કહે છે. ઓકે, જુઓ એના પછીનો પોઈન્ટ શું કહે છે? બાય ડિટેનિંગ પ્રોપર્ટી અનલોફુલી. ડિટેનિંગ પ્રોપર્ટી અનલોફુલી એટલે કે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી તમે પચાવી પાડી હોય અનલોફુલી, ગેરકાયદેસર. દેખો શું કહે છે? ડિટેનિંગ ધ પ્રોપર્ટી ઓફ અ પર્સન ઓર હિઝ અ રિલેટિવ ઇલીગલી ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કોર્શન. જ્યારે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી તમે ઇલીગલી પચાવી પાડી છે તો એને પણ કોર્શન કહેવાય છે. ડિટેનિંગ પ્રોપર્ટી ઓફ એ પર્સન ઓર હિઝ રિલેટિવ અનલોફુલી એટલે કે ઇલીગલી ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કોર્શન. તો એવી કોઈ પ્રોપર્ટી લઈ લીધેલી છે એ પણ કોર્શન કહેવાય છે. પછી શું કહે છે? બાય થ્રેટિંગ ટુ ડિટેન એની પ્રોપર્ટી, યા તો કોઈ પ્રોપર્ટી ડિટેન કરવાની, જે પડાવી લેવાની ધમકી આપી હોય, રાઈટ. સચ થ્રેટ શુડ બી ઇલીગલ એન્ડ ધ ઇન્ટેન્શન શુડ બી ટુ પ્રેશરાઇઝ, રાઈટ, ધ પર્સન એન્ડ ગેટ કન્સન્ટ. જ્યારે તમે કોઈ વ્યક્તિ પર સચ થ્રેટ શુડ બી ઇલીગલ, તમે જ્યારે ધમકી આપીને કોઈ કાર્ય કર્યું છે તો ઇલીગલ કહેવાય છે. એન્ડ ધ ઇન્ટેન્શન શુડ બી ટુ પ્રેશરાઇઝ, તમે એને પ્રેશર કર્યું હોય, ધ પર્સન એન્ડ ગેટ કન્સન્ટ, એના પર દબાણ નાખી અને કોઈ એના પર કોઈ તમે બળજબરીથી એની સંમતિ લીધેલી છે, પ્રેશર નાખીને, તો પણ એ મુક્ત સંમતિ કહેવાશે નહીં, ફ્રી કન્સન્ટ નહીં કહેવાય. કારણ કે અહીંયા તમે એના પર પ્રેશર નાખ્યું છે, દબાણ નાખેલું છે, અને એવો કોઈ એના પર ડરાયું ધમકાયું હોય કે કોઈને મારવાની કે એના કોઈને મારી નાખવાની કે એવી કોઈ ધમકી આપીને કરાર કરેલો છે પ્રેશર નાખીને, તો એ પણ વેલિડ કહેવાશે નહીં. 4. Whether IPC is in force or not is immaterial where coercion is employed. देखो આગળ આપણે પોઈન્ટ દેખી ચૂક્યા છે કે જ્યારે કોર્સિયન એટલે કે બળજબરી કરવામાં આવે છે ત્યારે એ વસ્તુ ઇમેટર છે કે ત્યાં આઈપીસીની સેક્શન લાગે છે કે નથી લાગતી, એ ઇમટીરિયલ છે. કારણ કે જ્યારે આ વસ્તુની અંદર કોર્સિયન એટલે કે બળજબરી થાય છે તો એ જગ્યા પર આઈપીસીની સેક્શન લાગે છે કે નથી લાગતી એ મહત્ત્વનું નથી, પણ મહત્ત્વની વસ્તુ એ છે કે કોર્સિયન એટલે કે બળજબરી થઈ એટલે એ કરાર ઇનવેલિડ કહેવાશે. એના ઉપર મેઇનલી ફોકસ છે. ત્યાં આઈપીસી લાગે છે કે નથી લાગતું એ કોઈ લેવા દેવા નથી. દેખો શું કહે છે અહીંયા, coercion may be employed at any place immaterial of the fact that IPC is applicable at that place or not. જ્યારે કોર્સિયન એટલે કે બળજબરી કોઈ જગ્યાએ થઈ છે તો એ જગ્યા પર એ કરાર ઇનવેલિડ કહેવાશે. પછી એ કરારની અંદર ત્યાં આઈપીસીની સેક્શન લાગે છે કે નથી લાગતી એ મહત્ત્વનું નથી, કે એ જોવાનું નથી. ત્યાં એ જોવાનું છે કે અહીંયા કોર્સિયન થયું છે એટલે કે બળજબરી થઈ છે તો એ કરાર એ વોઇડેબલની અંદર આવી જશે, વેલિડ કહેવાશે નહીં. કારણ કે અહીંયા પછી તમે એવું ના કહી શકો કે આઈપીસીની સેક્શન નહીં લાગતી એટલે કે વોઇડેબલ નહીં થાય. આઈપીસીની સેક્શન નથી લાગતી તો બીજી કોઈ પણ કરાર લાગશે, પણ એ કરાર કોઈ પણ જગ્યા પર એ ઇનવેલિડ કહેવાય છે. જો અહીંયા એના માટેના પોઈન્ટ આપેલા છે. દેખો શું કહે છે, હવે એના માટે એને શું કહે છે, આગળનો પોઈન્ટ શું કહે છે એના રિલેટેડ, એની જે કોર્સિયન થયું તો હવે એના માટેના પોઈન્ટ આપેલા છે. દેખો શું કહે છે, કોર્સિયન મે બી પ્રોસીડ ફ્રોમ અ થર્ડ પાર્ટી who is not party to the contract. देखो જે વ્યક્તિ કોન્ટ્રાક્ટની પાર્ટી નથી અને એવા વ્યક્તિ દ્વારા એ કોર્સિયન કરવામાં આવ્યું બળજબરીથી, જેમ કે એ વ્યક્તિને બી વ્યક્તિ સાથે કરાર કરવાનો છે તો એ વ્યક્તિના બદલામાં સી વ્યક્તિ બીને ધમકી આપે, બળજબરી કરે
કે આ કરાર કરી નાખ, નહીં તો હું આમ કરી નાખીશ, તો એ થર્ડ પાર્ટી દ્વારા થયેલું કોર્શન કહેવાય. એ એક વ્યક્તિ છે અને સામે બીજો વ્યક્તિ છે. હવે એ વ્યક્તિ બી સાથે કરાર કરવાનો એ બરાબર છે કે જે બંને વચ્ચેની વ્યવસ્થિત ટ્યુનિંગથી કરાર થાય, પણ એના બદલામાં સી વ્યક્તિ એની સાથે જઈ અને કોઈ બળજબરી કરે કે કોઈ દબાણ કરે તો એ થર્ડ પાર્ટી કોર્શન થઈ કહેવાય છે. બીજું શું કહે છે? કોર્શન મે બી એમ્પ્લોયડ અગેન્સ્ટ એની પર્સન, ઇટ ઇન્ક્લુડ અ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમે કોઈ બળજબરી કરેલી હોય તો એ પણ એ સ્ટ્રેન્જર સાથેની કોર્શન કહેવાય છે. ત્રીજું, ધ ઇન્ટેન્શન ઓફ એમ્પ્લોઈંગ પાર્ટી ટુ એન્ટર ઇન્ટુ એન એગ્રીમેન્ટ. એટલે કે દેખો, ઇન્ટેન્શન ઓફ એમ્પ્લોઈંગ પાર્ટી ટુ એન્ટર ઇન્ટુ એન એગ્રીમેન્ટ. સામેવાળા કોઈ વ્યક્તિની ઇન્ટેન્શનથી એટલે કે ઈરાદાપૂર્વક આવી રીતે એને કોઈ કરારમાં ઉતારવામાં આવેલો હોય, ઈરાદાપૂર્વક કોઈને આવી કરારમાં ઉતારવામાં આવેલો હોય. ચોથું, કોર્શન ઇન્ક્લુડ ફિઝિકલ કમ્પલ્શન એન્ડ થ્રેટ ઓફ ગુડ્સ. એટલે કે એને ભૌતિક ફિઝિકલી એને એક ફરજ પાડવામાં આવી હોય, અથવા થ્રેટ ઓફ ગુડ્સ એટલે કે કોઈ ધમકી આપી અને એના પાસે બળજબરીથી કોઈ કરાર કરવામાં આવેલો હોય છે. ફિઝિકલ કમ્પલ્શન એટલે કે ભૌતિક રીતે ફિઝિકલ રીતે એના પર કોઈ કમ્પલસરી તમે દબાણ નાખ્યું હોય, અથવા તો થ્રેટ ઓફ ગુડ્સ એટલે કે કોઈ જાનહાનિ કે માલહાનિની એને ધમકી આપી હોય, રાઈટ, માલહાનિની કે જાનહાનિની કોઈ એને તમે ધમકી આપી હોય અને એના પાસે કોઈ કરાર કરાયો હોય તો એ પણ કોર્શનમાં આવે છે. અને એના પછીનું શું કહે છે? થ્રેટ મે બી પાસ્ટ ઓર પ્રેઝન્ટ. ધમકી પાસ્ટની પણ હોઈ શકે કે પ્રેઝન્ટમાં પણ હોઈ શકે. એટલે કે ભૂતકાળની પણ કોઈ ધમકી આપી હોય કે પ્રેઝન્ટની અત્યારે હાલ વર્તમાનની પણ કોઈ ધમકી આપેલી હોઈ શકે છે. તો આવી કોઈ પણ પ્રકારની ધમકી હોય એ પણ કોર્શનનો જ ભાગ કહેવાય છે. પાસ્ટ અથવા પ્રેઝન્ટની કોઈ પણ ધમકી હોય એ ધમકી જ કહેવાય છે. હવે છેલ્લો પોઈન્ટ શું કહે છે કે ઇફેક્ટ ઓફ કોર્શન. એટલે કે જ્યારે કોર્શન લગાવવામાં આવે, બળજબરી કરવામાં આવે તો એની શું અસર થાય, ઇફેક્ટ શું થાય આપેલી છે. તો દેખો શું કહે છે? વેન, દેખો શું કહે છે? કન્સર્ન ઇઝ કોઝ બાય કોર્શન. એટલે કે જ્યારે કોઈ કન્સર્ન કોર્શનથી લેવામાં આવે છે, એટલે કે બળજબરીપૂર્વક લેવામાં આવે છે, ધ એગ્રીમેન્ટ બીકમ વોઇડેબલ. આવું એગ્રીમેન્ટ વોઇડેબલ બને છે. એટલે કે આવું એગ્રીમેન્ટ એ રદ બાતલ થવાને પાત્ર બને છે. ધ એગ્રીવ પાર્ટી કેન હેવ ધ કોન્ટ્રાક્ટ સેટ અસાઇડ. એટલે કે જે પાર્ટી સાથે આવું બળજબરી થઈ છે એના હાથમાં હવે પાવર આવી જાય છે કે આ કોન્ટ્રાક્ટને ઇન્ફોર્સેબલ કરવો કે ના કરવો, એ એના હાથમાં પાવર આવી જાય છે. ક્લિયર? તો આ પ્રમાણે અહીંયા આપણને એની ડિટેલ આપેલી છે. આ પ્રમાણે આ કોન્ટ્રાક્ટનું થાય છે. તો આ ઇન્ફોર્મેશન આપણે આટલે આપી છે. આ પ્રમાણે કોર્શનનો પોઈન્ટ કહેવાય છે. ક્લિયર છે? તો આ તમને ખ્યાલ આવી ગયો છે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય હિન્દ.